હેલો ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું ભાવિકા ભયાણી હેલ્થ કિચનમાં આપ બધાનું સ્વાગત છે. હેલ્થ કિચનના યોર્સ કિચનમાં આજે આપણે બનાવીશું ઘૂંટો. યોર્સ કિચનમાં આજે જે અમારા ફ્રેન્ડ્સ તો હતા જ, પણ હવેથી પડોશી પણ છે તેવા મીનાક્ષી ભાભી અને મહેશભાઈ જે ઘૂંટો સરસ બનાવે છે. ઘૂંટો શબ્દ ઘણા માટે નવો છે, પણ આ રેસીપી એ સૌરાષ્ટ્રની છે, ખાસ કરીને જોડિયા તાલુકાની. મીનાક્ષી ભાભી લગભગ અઠવાડિયામાં 2 થી 3 વાર ઘૂંટો પોતાના ઘરે બનાવે છે, જે અમને પણ ખૂબ જ ભાવે છે. આપ પણ આ વિડીયો જુઓ, તમે પણ આ રેસીપી ઘરેથી જરૂરથી બનાવજો, તમને લોકોને પણ ચોક્કસ ભાવશે. તો આપણે શરૂ કરીએ ઘૂંટો બનાવવાની પદ્ધતિ. ઘૂંટો એ નામ કેમ પડ્યું હશે તે મને નથી ખબર, પણ મેં અનુભવ કર્યો એ ઉપરથી હું કહું છું કે ઘૂંટો એ ઘૂંટાઈને બને છે, એટલા માટે એ ઘૂંટો કહેવાતો હશે. અને એ બનાવવા માટે જે વ્યક્તિ મહેનત કરે છે એ પણ ઘૂંટાઈને મહેનત કરે છે. તો શરૂ કરીએ ઘૂંટો બનાવવાની પદ્ધતિ. આ છે મીનાક્ષી ભાભી અને મહેશભાઈ જે ઘૂંટો બનાવવાની તૈયારી કરે છે. ચોખા અને મગ સવારથી ગરમ પાણીમાં પલાળી દેવાના છે. ઓહો, જુઓ તો ખરા, ઘૂંટો બનાવવામાં મને લાગે છે આપણે પણ ઘૂંટાવાનું છે. લીલા સફેદ વાલ વીણીને તૈયાર છે. લીલા ચણા પણ ફોલીને તૈયાર છે. વાલોર વીણાઈ ગઈ, તુવેર ફોલાઈ ગઈ અને વટાણા પણ ફોલી નાખ્યા. પાલક રેડી, મેથી રેડી. હવે આપણે બીજું બધું શાક સમારી લેશું. અમે આ બધા શાકભાજી વાપર્યા છે. ચીકણા અને કડવા શાકભાજી સિવાયના કોઈ પણ તમારા મનપસંદના શાકભાજી તમે લઈ શકો છો. હવે આ બધા જ શાકભાજીને આપણે ધોઈ નાખીશું અને કુકરમાં નાખી દઈશું. સવારના પલાળેલા મગ ચોખાને પણ કુકરમાં નાખી દઈશું. તજના 2 મોટા ટુકડા નાખવાના છે. પછી કુકર બંધ કરી દઈશું. કુકરમાં 5-1 સીટી થવા દેવાની છે. બીજી તૈયારીમાં દાડમ ફોલવાના છે, જે મહેશભાઈ ફોલી રહ્યા છે. મીનાક્ષી ભાભી ટમેટા સમારી રહ્યા છે. લીલું લસણ અને લીલી ડુંગળી સમારીને તૈયાર છે. પાલક, મેથી, લીલી ડુંગળી અને લીલું લસણ આ ચારેય લીલોતરી તૈયાર છે. કુકર થઈ ગયું છે. ગરમ પાણી પણ સાઈડમાં આપણું તૈયાર છે. હવે આ બફાયેલું શાકભાજી બધું આપણે તેમાં નાખીશું. તજના ટુકડા તેમાંથી કાઢી લઈશું. મેથી, પાલક, લીલી ડુંગળી અને લીલું લસણ સરસ રીતે ધોઈ નાખશું અને આ ઉકળતા શાકભાજીમાં નાખી દઈશું. આ બધાને બરોબર આપણે હલાવતા રહીશું. હવે સમારેલા ટમેટાને તપેલામાં નાખીશું. લીલી હળદર, લીલા મરચાં અને આદુની પેસ્ટ બનાવી લેવાની અને આ પેસ્ટને આપણે તપેલામાં નાખી દઈશું. આ ઘૂંટામાં કોઈ પણ જાતનો વઘાર હોતો નથી અને સૂકા મસાલા પણ નથી હોતા. લીલા મરચાંની તીખાશ અને લીલી હળદરનો કલર હોય છે. લગભગ અડધો કલાક પછી આપણે હેન્ડ બ્લેન્ડરથી થોડું અધકચરું પીસી લેવાનું છે. ખાવાના અને ખવડાવવાના શોખીન એવા મહેશભાઈને ટેસ્ટમાં ખબર પડે છે, જેથી તે ઘૂંટો બનાવવા માટે અમારી સાથે મદદમાં હતા. થોડા કાચા બીને મિક્સરમાં ક્રશ કરી લેવાના છે. ક્રશ કરેલા મગફળીના બીને મિશ્રણમાં નાખી દઈશું. મિક્સ કરી લેવાનું. પછી સતત હલાવતા રહેવાનું. ધીમે ધીમે મિશ્રણ ઘાટું થવા લાગશે. હવે આપણે આમાં નાખવાના છે કેળા અને સફરજન જે કટ કરી લીધા છે, તેને આપણે આ મિશ્રણમાં નાખી દઈશું.
હલાવતા જવાનું. થોડું ગરમ પાણી ઉમેરવાનું. મીઠું અને ખાંડ ઉમેરવાના. મીઠાનો વિડીયો ભૂલાઈ ગયો છે. ફરીથી એકવાર હેન્ડ બ્લેન્ડર ફેરવી દઈશું, જેથી કરીને બધું એકરસ થઈ જાય. તો ઘૂંટાઈને તૈયાર છે ઘૂંટો. ઘૂંટાને ઉપર દાડમના દાણા, સેવ અને ખારી શીંગ નાખીને સર્વ કરશું. કાચું સલાડ, રોટલો અને છાશ સાથે જમીશું. તો આ ઘૂંટોની રેસીપી તમને લોકોને કેવી લાગી? ગમી ને? તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી દેશો. તો આ યોર્સ કિચનમાં આજે મહેશભાઈ અને મીનાક્ષી ભાભીનો આભાર. સારું ત્યારે આવજો.